ભરૂચ જિલ્લામાં સરકારી કે ખાનગી સંસ્થા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારના યુએવી ડ્રોનના ઉપયોગ ઉપર તથા ફટાકડા ફોડવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોઈ પણ કૃત્યથી સામાન્ય જનતામાં મનમાં ભય કે શંકા ઉત્પન્ન થાય તે હિતાવહ ન હોય। ભરૂચ જિલ્લામાં ફટાકડા ફોડવાના અવાજથી અફવાઓ ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં, તેમજ ફટાકડા ફોડવાના અવાજથી જાહેર જનતામાં ભય અને શંકા ફેલાય તેવી શક્યતા રહેલી હોય છે। સમગ્ર ભરૂચ જિલ્લાના વિસ્તારમાં રિમોટ સેન્સિંગ, માઇનિંગ કાયદો અને વ્યવસ્થા, ઇન્ટરનલ સિક્યુરિટી અને ડિફેન્સ સિવાયના અન્ય કોઈપણ હેતુ માટે કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના યુએવી ડ્રોનના ઉપયોગ ઉપર ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરળતા માટે 15/5/2025 સુધી પ્રતિબંધ મૂકવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું યોગ્ય જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એનઆર ધાંધલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે મળેલ અધિકારીની રૂએ ભરૂચ જિલ્લામાં સરકારી કે ખાનગી સંસ્થા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના યુએવી ડ્રોનના ઉપયોગ ઉપર તથા ફટાકડા ફોડવા ઉપર 15/5/2025 સુધી પ્રતિબંધ ફરમાવેલ છે। આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે। આ જાહેરનામાનો ભંગ બદલ ફરિયાદ માંડવા પગલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે, એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ દ્વારા જણાવેલ છે।